હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ફરાળી સૂકી ભાજી બનાવવા માટેની રીત। ઘરે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે સૂકી ભાજી તો અનેકવાર બનાવી હશે, પણ આજે બટેટાના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવી આ સૂકી ભાજી કઈ રીતે બને તેના માટે વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ફરાળી સૂકી ભાજી બનાવવા માટે મેં અહીં શક્કરિયા લીધેલા છે। શક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે। ત્યારબાદ આ રીતે તેની છાલ ઉતારી લીધેલી છે અને આગળ પાછળનો થોડો ભાગ કાપી લીધેલો છે। હવે તેને ઝીણા સમારી લેવાના છે। આ રીતે શક્કરિયામાં વચ્ચેથી 2 કટ મૂકી તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે। તમારે જેટલા શક્કરિયાની સૂકી ભાજી બનાવવી હોય તેના આ રીતે ટુકડા કરી લો। હવે તેના વઘાર માટે આદુની પેસ્ટ, મરચાંના ટુકડા તથા કોથમીર લીધેલી છે। વઘાર માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। ગરમ થાય એટલે તેમાં 1 ચપટી જેટલું જીરું ઉમેરેલું છે। ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરેલા છે। હવે તેમાં આદુની પેસ્ટ તથા મરચાંના ટુકડા નાખી દો। મરચાંના ટુકડા તમારા સ્વાદ પ્રમાણે તીખા મોડા વધારે ઓછા નાખી શકો છો। હવે તેની અંદર સમારેલા શક્કરિયા ઉમેરી હળદર તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લો। આ રીતે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને મીડિયમ આંચ પર કૂક થવા દો। થોડીવાર પછી ફરી તેને હલાવી લો। ફરી પાછું તેને ઢાંકીને કૂક થવા દો। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ જ સારી રીતે શક્કરિયા કૂક થઈ ગયા છે અને તેના ટુકડા થઈ જાય છે। તો તેમાં સ્વાદ પ્રમાણે ચટણી તથા ધાણા જીરું ઉમેરી તેને મિક્સ કરી દો અને 2 મિનિટ કૂક થવા દો। આ રીતે મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકી દો અને 2 મિનિટ કૂક થવા દો। તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ફટાફટ બની જાય તેવી એકદમ ટેસ્ટી આ ફરાળી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેની અંદર લીંબુનો રસ ઉમેરો તથા ધોઈને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી આ સૂકી ભાજી, જેને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરી શકો છો। તો તમે પણ એક વખત વ્રત કે ઉપવાસમાં આ રીતે ફરાળી સૂકી ભાજી બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।